નમસ્કાર મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આ પવિત્ર પ્રસંગે પાવનધામના શુભ આંગણ પર કેટલા બધા દૂર દૂરથી હરિભક્તો ઉપસ્થિત થયા છે। તો આજે આપણે જાણીશું કે આ હરિભક્તોનું અહીં આવવાનું મંતવ્ય શું છે। જય ગુરુદેવ। ચાલો હવે આપણે જઈએ સભા મંડપમાં, જ્યાં યુવાનોથી લઈને વડીલો સુધી દરેક હરિભજનનો લાભો લઈ રહ્યા છે। अपना गुरुदेव अपना सौ वतीथी चरणामत चंदन तिलक थी आजना दाताश्रीओ सन्मान करवा जई रह्या छे, करी रह्या छे। खूब भावथी सरस मजाना वातावरण वच्चे अपना गुरुदेवनु चंदन तिलक अने अक्षतथी स्वागत थई रह्युं छे, सन्मान थई रह्युं छे। एमना आशीर्वाद आजना दाताश्रीओ मेळवी रह्या छे एमना परिवार साथे। त्यारबाद प्रमुख साहेब श्री जयंतीभाई ने विनंती कि आप आओ અને આપણા ગુરુદેવ શ્રી ચંદુરામ બાપાને માલ્યાર્પણ કરશો। प्रमुख श्री जयंतीभाई ने विनंती આપણા ગુરુદેવ ચંદુરામ બાપાને માલ્યાર્પણ અર્પણ કરશો। ત્યારબાદ આપણી સાથે अन्य संतो पण उपस्थित है। संत श्री पंकजदासजी महाराज नु फूलआरती स्वागत करवा पूर्णदेव आर पटेल ने विनंती कि आप पंकजदासजी नु फूलआरती स्वागत करशो। त्यारबाद यज्ञाचार्य शांतिदासजी भगत नु फूलआरती स्वागत करो केतनभाई मावजीभाई ने विनंती कि आप बन्ने संतो ने वाराफरती आपणे फूलआरती स्वागत करीशुं। ओए बोला सद्गुरुदेव की जय। एक मिनट ऊपर वांधो नहीं पप्पा चालम लई लेसे। हाँ तिलक लई लो। हाँ આપણે બંને ગુરુ માતાઓને પણ ફૂલહારથી સન્માન કરવા પાયલબેન અને અનિતાબેનને વિનંતી કે આપ આવો બંને બહેનો બંને માતાઓનું ફૂલહારથી સન્માન કરશો। આ લાઈવ પ્રસારણ ચેતનભાઈ નંદુભાઈ પટેલ આપણા ઉપપ્રમુખના દીકરા તેઓ પણ આવશે અને બાપાના આશીર્વાદ મેળવવા ચેતનભાઈની વિનંતી। આ જીપીએમસી ટીમ જીપીએમસી આમ તો એપીએમસી જેવું નામ લાગેલું સાહેબ જીપીએમસી એમનું એમની જે આખી અને આપણે બધા ઘણા ન્યૂઝ આપણા સત્પમ પરિવારના આપણા પાવનધામ પરિવારના પીરાણાના કોઈ પણ આપણા
સંપ્રદાયનો આપણા પ્રસંગનો કાંઈ બી પ્રસારણ હોય, કચ્છમાં હોય કે હમણાં પૂના ખાતે હતા આપણા મહારાજજી, તો એનું પણ લાઈવ પ્રસારણ અને આપણે એમના આશીર્વાદ મેળવી રહ્યા છે. અને આ આપણા ગુજરાત કે આપણા પૂરતી ના રહેતા આંતરરાષ્ટ્રીય વિદેશ લેવલે પણ આનું પ્રસારણ થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે બાપાના. જય ગુરુદેવ. આપ સૌ બધાને ગુરુ પૂર્ણિમાના જય ગુરુદેવ. બહાર સમાધિ સ્થાન ઉપર અને ભારે અવાજ આવતો હોય તો બહાર જેટલા લોકોને દર્શન થઈ ગયા હોય, નાસ્તો થઈ ગયા હોય, એ લોકોને સભા મંડપમાં સ્થાન લેવા વિનંતી. ધન્યવાદ. बनती करे कोई सेवा सद्गुरुदेवनी तन बनती करे दासी भक्तो कर जोड़ी नवे आ अनुभव चक्षु को हे जीवन में अविनाशी प्रगटा दे आयो गुरुजी अविनाशी प्रगट देखाय जीवन